Hello friends, Kalrav School Halol presenting this video for standard 12th Gujarati medium commerce and science subject English grammar. Friends, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ વિશે ચર્ચા કરવાની છે. તો એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ પરીક્ષાની અંદર આપણને એક ફકરો 4 માર્ક્સ માટે પૂછાય છે અને એ ફકરાના સ્વરૂપે આપવામાં આવે છે. આપણે એક્ટિવ પેસિવ વિશે ઓલરેડી 10મા ધોરણની અંદર 11મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. તે સંદર્ભમાં અહીંયા થોડું ઘણું રિવિઝનના રૂપે અને થોડું ઘણું કંઈક નવા નિયમો છે તેના વિશે આજે આપણે જોઈશું. અહીં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસવાળી વાક્ય રચનાઓનો અભ્યાસ કરવાનો છે. તેથી સૌપ્રથમ આપણે બંનેનો પહેલાં તો અર્થ સમજવો પડે કે એક્ટિવ વોઇસ શું છે અને પેસિવ વોઇસ એ શું છે. તો એક્ટિવ વોઇસ કે જેને આપણે ગુજરાતીમાં કર્તરી પ્રયોગના નામથી ઓળખીએ છીએ. એક્ટિવ વોઇસને આપણે ગુજરાતીમાં કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસને આપણે ગુજરાતીમાં કર્મણી પ્રયોગ કહીએ છીએ. પણ અહીંયા આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસથી જ એને સંબોધિત કરીશું. એક્ટિવ અને પેસિવ વોઇસથી જ બોલીશું. એક્ટિવ વોઇસ એટલે શું? તો જ્યારે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય, જ્યારે વાક્યમાં કર્તા મુખ્ય હોય, એટલે કે વાક્યમાં કર્તા દ્વારા કોઈ ક્રિયા થઈ રહી હોય, કર્તા જે છે એ ક્રિયા કરનાર વ્યક્તિ છે, બરાબર છે. તો વાક્યમાં જ્યારે કર્તા કોઈ ક્રિયા કરી રહ્યો હોય ત્યારે તે વાક્ય એક્ટિવ વોઇસમાં છે એમ કહેવાય, બરાબર. અહીંયા એક વાક્ય આપ્યું છે કે કાવ્યા વોચિસ ધ કપિલ શર્મા શો એવરી વીક, બરાબર. વોચ એટલે શું? જોવું, બરાબર. અહીંયા કાવ્યાની જોવાની ક્રિયા, બરાબર, જોવાની ક્રિયા થઈ રહી છે, પણ કોના દ્વારા થઈ રહી છે? તો કે કાવ્યા દ્વારા. તો કાવ્યા એ શું છે? તો કે કર્તા છે. કર્તા એટલે સબ્જેક્ટ, બરાબર. તો સબ્જેક્ટ દ્વારા કોઈ ક્રિયા થઈ રહી છે એવું બતાવવામાં આવે તો એને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ. અહીંયા કાવ્યા દ્વારા કપિલ શર્મા શો એવરી વીક એટલે કે દર અઠવાડિયે જોવાની ક્રિયા થાય છે, એટલા માટે આ વાક્ય આપણે એક્ટિવ વોઇસમાં ગણાવી શકીએ. હવે પેસિવ વોઇસ વિશે સમજીએ. જ્યારે વાક્યમાં કર્મનું પ્રાધાન્ય હોય, વાક્યમાં કોનું પ્રાધાન્ય હોય? કર્મનું પ્રાધાન્ય હોય. એટલે શું? તો કે વાક્યમાં, એટલે કે વાક્યમાંનો કર્તા જે છે એ ગૌણ બની જાય, પરંતુ કર્મ જે હોય એ મુખ્ય બની જાય, તો તેને આપણે કર્મણી એટલે કે પેસિવ વોઇસ તરીકે ઓળખીએ છીએ. આ જ વાક્ય છે, બરાબર. કાવ્યા વોચિસ ધ કપિલ શર્મા શો એવરી વીક. તો અહીંયા કર્મ શું છે? તો કે ધ કપિલ શર્મા શો એ શું છે? કર્મ છે. તો એ કર્તાની જગ્યાએ આવી જશે અને કર્તા જે છે એ કર્મની જગ્યાએ આવી જશે. તો ધ કપિલ શર્મા શો આગળ આવી જશે. ધ કપિલ શર્મા શો એક વચનમાં છે એટલે ઇઝ લગાવવાનું, બરાબર છે. ધ કપિલ શર્મા શો ઇઝ વોચડ. વોચિસનું શું થઈ જશે? વોચડ. હવે સૌથી મહત્ત્વનો નિયમ એક્ટિવ અને પેસિવનો તમારે બધાએ યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ પણ વાક્યને તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો, બરાબર છે, તો એની જે ક્રિયાપદ જે છે એ પેસિવ વોઇસમાં હંમેશા ભૂતકૃદંતના રૂપમાં આવે છે, એટલે પાસ્ટ પાર્ટિસિપલના રૂપમાં આવે છે. કોઈ પણ કાળ હોય, બરાબર, એમાં કાળ સાથે કોઈ લેવા દેવા છે જ નહીં આ વસ્તુને. એટલે તમે કોઈ પણ કાળમાં એક્ટિવ અને પેસિવનું જ્યારે ટ્રાન્સફોર્મેશન કરો છો, જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં કરો છો, ત્યારે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત જ આવે. એમાં કોઈ પણ કાળ હોય તો એને તમારે ભૂતકૃદંત કરવાનું હતું. તો કપિલ શર્મા શો ઇઝ વોચડ બાય કાવ્યા અને એવરી વીક, બરાબર. તો અહીંયા લખ્યું છે ધ કપિલ શર્મા શો ઇઝ વોચડ બાય કાવ્યા એવરી વીક, બરાબર. તો અહીંયા વોચ એટલે કે આપણે મેં આખું સમજાવ્યું, એમાં કર્મ જે છે એ કર્તાની સ્થાને આવી ગયું છે અને કર્તા જે છે એ કર્મના સ્થાને આવી ગયું છે. અહીંયા થોડા ઉદાહરણો છે, એના દ્વારા આપણે સમજીશું કે અર્પણ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ યસ્ટરડે. અર્પણ ગોટ ધ ફર્સ્ટ, હમણાં કર્મ શું છે? તો કે ધ ફર્સ્ટ પ્રાઇઝ, બરાબર. તો ધ ફર્સ્ટ પ્રાઇઝને આગળ લઈ લીધું. જુઓ અહીંયા તમે જોઈ શકો છો, ધ ફર્સ્ટ પ્રાઇઝ આગળ મૂક્યું છે. હવે ફર્સ્ટ પ્રાઇઝ અહીંયા ગોટ લખ્યું છે, એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયો. ભૂતકાળ માટે આપણે શું વાપરીએ છીએ? તો કે વોઝ વાપરીએ છીએ. તો ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ ગોટ બાય અર્પણ યસ્ટરડે. ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ ગોટ બાય અર્પણ યસ્ટરડે. થઈ ગઈ આ વાત. હવે શું કહે છે? સંધ્યા ઇઝ ટીઝિંગ સરોજ નાવ, અરે સોરી સૂરજ નાવ. તો હવે કર્મ કોણ છે? તો કે સૂરજ છે. કયો કાળનું વાક્ય છે? તો કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ઇઝ વત્તા આઈએનજી દેખાય છે તમને, એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર. તો ઇઝ અર્સ આઈએનજી હોય ત્યારે આપણે બીઈંગ લગાડીએ છીએ, આપણને ખબર છે, બરાબર. તો સરોજ ઇઝ બીઈંગ. હવે અહીંયા ભૂતકૃદંત શું થશે? ટેસ્ટિંગનું ટેસ્ટેડ બાય કોને કરતું હતું? સંધ્યા કરતું હતું અને નાવ, બરાબર છે. એવું જ એક પ્રમાણે વાક્ય આપ્યું છે કે વિરાટ કોહલી હેઝ
હિટ 2 સેન્ચુરીઝ રિસન્ટલી. તો અહીંયા કર્મ શું છે તો કે 2 સેન્ચુરીઝ છે, 2 સેન્ચુરીઝ છે બરાબર. અહીંયા શું છે, વિરાટ કોહલી હેઝ છે. હેવનો ઉપયોગ ખબર છે આપણને કે આઈ વી યુ ધે સાથે આપણે હેવ વાપરીએ છીએ અને હી શી ઇટ સાથે હેઝ વાપરીએ છીએ. અહીંયા વિરાટ કોહલી હી છે એટલે અહીંયા હેઝ વાપર્યું છે, પણ 2 સેન્ચુરી એની સાથે આપણે શું વાપરવું પડે, હેવ વાપરવું પડે. તો હેવ બીન હિટ બરાબર. હિટનું ભૂતકૃદન શું થાય, હિટ જ થાય બાય વિરાટ કોહલી રિસન્ટલી. તો મિત્રો આ વાક્ય પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવવામાં આવે છે. પરંતુ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યનું રૂપાંતર કરવા માટે અમુક નિયમો છે, એને આપણે સમજી લેવા પડે. મેં તમને સમજાયા છે, છતાં પણ અહીંયા લખેલું છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે અહીંયા કે એક્ટિવ વોઇસવાળા વાક્યનું કર્મ કર્તાના સ્થાને લાવવું. એક્ટિવ વોઇસવાળું જે કર્મ છે એ કર્તાની જગ્યાએ લાવવું. મેં તમને પહેલાં જ કીધું કે કર્તા એ કર્મ બની જાય છે અને કર્મ એ શું બની જાય છે, કર્તા બની જાય છે પેસિવ વોઇસમાં. બીજું શું કહે છે કે કાળ પ્રમાણે સહાયક ક્રિયાપદ મૂકવું. કાળ પ્રમાણે સહાયક ક્રિયાપદ મૂકવું એટલે પહેલાં તો એમ જે છે એ આઈની સાથે વપરાય, ઇઝ જે છે એ કોની સાથે વપરાય તો કે એક વચનના રૂપ સાથે વપરાય જ્યારે ક્રિયાપદ, જ્યારે વાક્ય વર્તમાન કાળના રૂપમાં હોય. આર જ્યારે બહુવચન સાથે વપરાય બરાબર. વોઝ જે છે એ એક વચન સાથે વપરાય, પણ ક્યારે, જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે. વર જે છે એ બહુવચનમાં ભૂતકાળમાં બરાબર. બી, બીન અને બીઇંગ આ બધા જ જે છે એ સહાયક ક્રિયાપદો છે, એ કાળ પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો છે. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવું. મેં અગાઉ પણ તમને કહી ચૂક્યો છું કે વાક્ય કોઈ પણ કાળનું હોય એ હંમેશા એનું ભૂતકૃદંત જ મૂકવું પડે છે. પછી આવે છે બીવાય બાય. બાય પછી એક્ટિવ વોઇસવાળા વાક્યનો કર્તા કર્મના સ્થાને મુકાય છે. એક્ટિવ વોઇસવાળો જે પણ વાક્યનો કર્તા હોય એને તમારે કોના સ્થાને મૂકવું પડે છે, કર્મના સ્થાને મૂકવું પડે છે. અહીં સર્વનામના રૂપમાં નીચે મુજબ ફેરફાર થાય છે. અહીંયા સર્વનામો આપ્યા છે, જુઓ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા કર્તા છે અને કર્મ જ્યારે બને ત્યારે શું થાય, આઈ જે છે કર્તા આપેલો હોય ત્યારે પેસિવ વોઇસમાં કર્મ બને ત્યારે એ મી થઈ જાય. એવી જ રીતના વીનું અસ થઈ જાય, હીનું હિમ થઈ જાય, શીનું હર થઈ જાય, યુનું યુ જ રહે અને ધીનું ધ્યાન થઈ જાય. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, મોઢે કરી દેવાની છે, કારણ કે એક્ટિવ પેસિવ વોઇસમાં આ મહત્ત્વની વસ્તુ છે. હવે અહીંયા શું કહે છે કે પેસિવ વોઇસનો ઉપયોગ મુખ્યત્વે કઈ પરિસ્થિતિમાં થાય છે તે સમજવું જરૂરી છે. તો વેન ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ શો હુ ઇઝ ડ્યોર મીન્સ કર્તા કોણ છે તે દર્શાવવું જરૂરી ન હોય ત્યારે બરાબર. જ્યારે કર્તા દર્શાવ, અહીંયા શું કહે છે કે ધ થીફ વોઝ અરેસ્ટેડ લાસ્ટ નાઇટ. આ કયું, ધ થીફ વોઝ અરેસ્ટેડ લાસ્ટ નાઇટ બરાબર. આ જે છે આની અંદર કર્તા જે છે, હવે લાસ્ટ નાઇટ એટલે કોના દ્વારા થીફને અરેસ્ટ કરવામાં આવ્યો, બાય ધ પોલીસ બરાબર. અરેસ્ટ કોણ કરે, બાય ધ પોલીસ કરે. તો અહીંયા શું કહે છે કે કઈ પરિસ્થિતિમાં આપણે ઉપયોગ થાય છે, તો જ્યારે કર્તા કોણ છે તે દર્શાવવું જરૂરી ન હોય. તમે વાક્યની અંદર કોણ કર્તા છે કે અહીંયા પોલીસે જ અરેસ્ટ કરી હોય એ નોર્મલી વસ્તુ છે, એટલે આપણે તમારે એવું કહેવું ના હોય તો તમે પેસિવ વોઇસમાં લખી શકો છો વાક્યને બરાબર. પછી અહીંયા બીજું એક વાક્ય છે, ઓલ ધ ક્લાસરૂમ્સ આર ક્લીન ટ્વાઇસ ઇન માય સ્કૂલ. હવે કોણ ક્લાસરૂમ ક્લીન કરે તો કે પ્યુન કરે બરાબર. એમાં કર્તા બતાવવાની જરૂર નથી બરાબર. તો જે વાક્યમાં તમારે કર્તા બતાવવું જરૂરી ન હોય તે વાક્ય તમે પેસિવ વોઇસમાં લખી શકો છો. પછી બીજું શું છે કે ક્રિયા કોણે કરી છે તે મહત્ત્વનું ન હોય બરાબર. ક્રિયા કર્તા દ્વારા કરવામાં આવે પણ કોણે કરી છે એ દર્શાવવાનું મહત્ત્વનું ન હોય ત્યારે તમે પેસિવ વોઇસમાં લખી શકો છો. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ શો હુ હેઝ કમ્પ્લીટેડ ધ એક્શન. બહુ જરૂરી ના હોય કે એ એક્શન એટલે કે કાર્ય કોને કર્યું છે એવું દર્શાવવું. ત્યારે અહીંયા શું લખ્યું છે, જુઓ ધ ન્યૂ રોડ ઇઝ બીઇંગ બિલ્ટ નાવ બરાબર. કોને બનાવ્યો છે તો કે કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, પણ અહીંયા બતાવવું જરૂરી નથી. ક્રિયા કોણે કરી છે તે દર્શાવવાનું મહત્ત્વ નથી. ક્રિયા થઈ છે બરાબર, નવો રોડ બનવાની ક્રિયા થઈ છે, તો ક્રિયા કોણે કરી છે તે દર્શાવવાનું જ્યારે મહત્ત્વનું ના હોય ત્યારે તમે વાક્યને પેસિવમાં લખી શકો છો. ધ રિપોર્ટ હેઝ બીન સબમિટેડ ઇન ટાઈમ. હવે રિપોર્ટ સબમિટ થયો છે, કોના દ્વારા થયો છે એ જરૂરી નથી, પણ રિપોર્ટ થયો છે સબમિટ એ જાણવું જરૂરી છે. કરતાં કર્મનું મહત્ત્વ વધારે હોય બરાબર છે. જ્યારે કરતાં કર્મનું મહત્ત્વ વધારે હોય. દિવાળી ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ઇન ઇન્ડિયા બરાબર. કોના દ્વારા ઉજવાય છે, લોકો દ્વારા ઉજવાય છે, પણ દિવાળી બહુ જ જોયથી, ગ્રેટ જોયથી ઉજવાય છે, બહુ જ લોકો ખુશીથી ઉજવે છે એને.
તો અહીંયા કરતાં કર્મનું સ્થાન કેવું છે, મહત્ત્વનું છે. ન્યૂ કરન્સી નોટ્સ આર બીઇંગ પ્રિન્ટેડ ઇન પુણે. નવી કરન્સી નોટ ક્યાં પ્રિન્ટેડ થાય છે, તો કે પુણેમાં થાય છે. તો અહીંયા આ બંને વાક્ય દ્વારા આપણે એક વસ્તુ સમજીએ કે કરતાં કર્મનું સ્થાન કેવું બતાવવામાં આવ્યું છે, મહત્ત્વનું બતાવવામાં આવ્યું છે. હવે અહીંયા અલગ અલગ કાળમાં અહીંયા આપણને તમને કાળ આપવામાં આવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો આ ટેબલની અંદર, આ કોષ્ટકની અંદર, કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે વર્બ ફોર્મમાં ફેરફાર વિશે, વર્બ ફોર્મમાં શું ફેરફાર થાય છે તેના વિશે અહીંયા અભ્યાસ કરવાનો છે. કાળ, જો અહીંયા તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ આપ્યો છે. સાદા વર્તમાન કાળમાં આપણને ખબર છે કે પ્રશ્ન પૂછવા માટે આપણે ડુ કે ડઝનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, અને ક્રિયાપદનું મુખ્ય રૂપ આપણે વાપરીએ છીએ, આપણને ખબર છે. પણ જ્યારે પેસિવ વોઇસમાં જાય છે ત્યારે એ ટુ બીના રૂપો એમાં ઉપયોગમાં લેવા પડે છે. એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. જેવી રીતના કે અહીંયા એક ઉદાહરણ હું તમને કહું કે આઈ ટેક ટી, બરાબર, આ એક સાદું વાક્ય છે સાદા વર્તમાન કાળનું. આઈ ટેક ટી, આમાં કર્મ શું છે, તો કે ટી છે. તો ટીને તમે આગળ લઈ લો, ટી એક વચન છે એટલે ઇઝ થઈ ગયું. હવે ટેકનું ભૂતકૃદંત શું થાય, તો કે ટેકન થાય, અને બાય તમારે લગાવવો પડે, અને પછી શું થઈ જાય, આઈનું શું થઈ જાય, મી થઈ જાય. આગળ મેં તમને કીધું ને કે સર્વનામોમાં શું ફેરફાર થાય, એવી રીતના આઈનું મી થઈ જાય. એવી રીતના ભૂતકાળ છે, એમાં એક વાક્ય લખ્યું છે આઈ ટુક ટી. આ જ વાક્યને ભૂતકાળમાં ફેરવ્યું છે કે આઈ ટુક ટી, બરાબર, આઈ ટુક ટી. તો ટી જે છે એ કર્મ તરીકે આગળ તમારે મૂકવું પડે પેસિવ વોઇસમાં, તો ટી તમે મૂકો. હવે ટી એક વચન છે પણ ભૂતકાળમાં છે એટલે અહીંયા શું લગાવવું પડે, વોઝ, અને ક્રિયાપદનું ભૂતકૃદંત તો ટેકન જ થાય બાય મી, બરાબર, ખ્યાલ આવે છે તમને. હવે એ જ વાક્યને તમને સાદા ભવિષ્યકાળની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર કરો તો લખ્યું છે કે આઈ શેલ ટેક ટી, બરાબર. શું લખ્યું છે, આઈ શેલ ટેક ટી. તો અહીંયા કર્મ શું છે, તો કે ટી છે, બરાબર, ખ્યાલ આવે છે, ધ્યાનથી સમજજો. અહીંયા કર્મ શું છે, ટી છે. હવે તમે એક વસ્તુ યાદ રાખવાનું કે ભવિષ્યકાળની અંદર તમારે શેલ કે વિલનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. હવે ગ્રામરનો નિયમ એવો છે કે આઈ અને વી સાથે તમે શેલ યુઝ કરી શકો, બાકીના બધા જ જે ક્રિયાપદો છે તેની સાથે તમારે શું યુઝ કરવાનું હોય છે, વિલ યુઝ કરવાનું હોય છે. તો ટી વિલ બી, બરાબર. કેમ વિલ બી, કારણ કે અહીંયા વિલ એ ભવિષ્યકાળ બતાવે છે, વિલની સાથે હંમેશા બી લાગે છે, બરાબર. હવે ટેકનું ભૂતકૃદંત શું થાય આપણને ખબર છે, ટેકન બાય આઈનું શું થઈ જાય, મી. દરેક વસ્તુમાં એક વસ્તુ કોમન છે. શું કોમન છે, તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત થાય છે, પછી બાય મુકાય છે અને પછી કરતા આવી જાય છે, બરાબર. અહીંયા આ જુઓ તમે, આઈ કેન ટેક ટી, બરાબર. અહીંયા મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કર્યો છે, આઈ કેન ટેક ટી. તો ટીને આગળ લઈ આવ્યા, બરાબર. ટી પછી શું આવે, તો કે કેન મૂકવો પડે, કારણ કે અહીંયા પ્રશ્નમાં કેન આપ્યો છે. તો ટી કેન બી, બરાબર. અહીંયા જેવી રીતના વિલ બી હતું એવી રીતના કેન બી લગાવવું પડે, બરાબર છે. તો ટી કેન બી. હવે એનું એ જ વસ્તુ, ટેકનું ભૂતકૃદંત ટેકન બાય મી. એકની એક જ વસ્તુ છે પણ કેવું અલગ અલગ કાળમાં અલગ અલગ રીતે ઉપયોગ થાય છે એ વસ્તુ આપણે સમજવાનું છે. જો આ જ વાક્ય આપણને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આપ્યું હોય તો કેવું બને કે આઈ એમ ટેકિંગ ટી નાવ, બરાબર. હવે કર્મ શું છે, તો કે ટી છે, આપણને ખબર જ છે. તો આગળ મૂકી દેવાનું, એક વચન છે એટલે ઇઝ આવી જશે. હવે ચાલુ વર્તમાન કાળની અંદર આઈએનજી રૂપ લાગે છે, બરાબર. તો બીઈંગ, બરાબર. ટી ઇઝ બીઈંગ ટેકન બાય મી, બરાબર. શું આવે, ટી ઇઝ બીઈંગ ટેકન બાય મી. હવે ચાલુ ભૂતકાળ આ જ વસ્તુ છે પણ અહીંયા એમ હતો, અહીંયા શું થઈ ગયું છે, વોઝ થઈ ગયો. તમને ખબર છે ચાલુ વર્તમાન કાળમાં એમિઝારમાંથી આવે અને ચાલુ ભૂતકાળમાંથી વોઝ વર્બમાં આવે. આ પાંચે પાંચ શું છે, તો કે આ ટુ બીના રૂપો છે, બરાબર છે. તો અહીંયા વોઝ આપેલું છે એટલા માટે અહીંયા જે છે એ અહીંયા શું થઈ જશે, ટીની જોડે વોઝ લાગશે એટલે ટી વોઝ અહીંયા બીઈંગ હતું એટલે આઈએનજી લગાવવાનું. જો હંમેશા મિત્રો યાદ રાખવાનું કે ચાલુ વર્તમાન કાળમાં અને ચાલુ ભૂતકાળમાં આઈએનજી લગાવ્યા પછી આની અંદર શાની અંદર આપણે એમ પેસિવ વોઇસની અંદર બીઈંગ એવું લાગે છે, બરાબર. એટલે વોઝ વત્તા બીઈંગ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એવું હોય છે. આમાં પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત, બરાબર. તો ટી વોઝ બીઈંગ ટેકન બાય મી. સોરી. હવે આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આપણને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બે શબ્દો આપણને ઓળખાણ આપે છે, હેઝ અને હેવ, અને ક્રિયાપદનું ભૂતકૃદંત હોય, બરાબર. તો હેઝ હેવ પછી એની જોડે આપણે જ્યારે પેસિવમાં કરીએ તો BEEN બીન થઈ જાય. જેવી રીતના અહીંયા બીઈંગ થતું હતું ને એવી રીતના પ્રેઝન્ટ પરફેક્ટમાં BEEN બીન થઈ જાય અને પછી ભૂતકૃદંત આવે. જો અહીંયા વાક્ય આપેલું છે, અહીંયા વાક્ય વાંચીએ, એનું એ જ વાક્ય છે, આઈ હેવ ટેકન ટી છે, બરાબર છે.
તો અહીંયા ટી આગળ લઈ આવીએ તો ટી એના માટે આપણે શું વાપરી શકીએ? હેઝ વાપરી શકીએ, બરાબર. આઈવી યુ દે હી શી ઇટ વાળો નિયમ યાદ કરવાનો કે આઈવી યુ દે જોડે હેવ આવે અને હી શી ઇટ જોડે હેઝ આવે, તો ટી એ ઇટ છે એટલા માટે આપણે જોડે હેઝ લગાવીશું. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું ભૂતકૃદંત છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે પૂર્ણ ભૂતકાળ, અપૂર્ણ વર્તમાન કાળ છે એટલા માટે BEEN આવે. પૂર્ણ ભૂતકાળમાં પણ BEEN આવશે, આપણે આગળ જોઈશું, બરાબર છે. ટી હેઝ બીન ટેકન બાય મી, એકનું એક જ વસ્તુ છે, બરાબર. હવે છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. જો અહીંયા આવી ગયું, અહીંયા હેઝ હેવ હતું એનું ખાલી હેડ થઈ ગયું, બાકી તો બધું એ જ છે. આઈ હેડ ટેકન ટી થઈ જશે. અહીંયા જુઓ તમે, થઈ ગયું આઈ હેડ ટેકન ટી. તો અહીંયા ટી આગળ આવી જશે તો ટી, અહીંયા તો હેડનું હેડ જ રહેશે કારણ કે હેઝ હેવ હતું તો આપણે ઓપ્શન હતા આપણી પાસે. અહીંયા તો હેડ જ છે, માત્ર ને માત્ર હેડ લગાવવાનો, પછી બીન લગાવવું પડે. જો અહીંયા તમે દેખાય છે બીન, તો બીન લગાવવું પડે. અને પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ શું થાય? ટેકનનું ટેકન જ રહે, બાય મી, બરાબર. હવે છે પરફેક્ટ ફ્યુચર. ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં આપણે શું આવે? શેલ વિલ આવે, હેવ આવે ને પાસ્ટ પાર્ટિસિપલ આવે. તો આઈ શેલ હેવ ટેકન ટી બાય 5:30 PM. આઈ શેલ હેવ ટેકન ટી બાય 5:30 PM. તો શું લખ્યું છે કે ટી આગળ આવી જશે. અહીંયા શું છે? હેવ વાપરવું પડે. શું વાપરવું પડે? હેવ. એની જોડે શું આવે? બીન આવે. તો હેવ બીન ભૂતકૃદંત શું થાય? ટેકન બાય મી એટ 5:30 PM એવું પણ લખી શકાય, અને ટેકન બાય 5:30 PM બાય મી, બંને રીતના તમે વાક્ય લખી શકો. અહીંયા શું છે? મોડલ ઓક્ઝિલરીના ઉપયોગ દ્વારા તમે કેવી રીતના કરી શકો? મોડલ ઓક્ઝિલરી એટલે કે કેન, કુડ, મે, માઇટ, બરાબર. આવા તમને આપેલા હોય તો તમે એની સાથે હેવ લગાવવું પડે, અને પાસ્ટ પાર્ટિસિપલ આ પ્રશ્નમાં જ આપેલું હોય તમને. જો અહીંયા પ્રશ્ન હું તમને વાંચીને સમજાવું કે આઈ કુડ હેવ ટેકન ટી ઇફ આઈ હેડ રીચડ ઇન ટાઈમ. તો આમાં કર્મ શું થઈ ગયું? તો આપણને ખબર જ છે પહેલેથી કે ધ ટી, બરાબર. ટી છે એ કર્મ છે, તો ટી કુડ હેવ બીન ટેકન બાય મી. હેવ છે એટલા માટે, અને બીન, હેવ ને બીન તો તમારે હંમેશા યાદ રાખવાનું. જો અહીંયા પણ હેવ બીન છે, અહીંયા હેડ બીન છે. હેડ જ્યારે હેવ આવે ત્યારે બીન લગાવવાનું, અને આઈએનજી આવે ત્યારે બીઇંગ લગાવવાનું. આ વસ્તુ મિત્રો તમારે યાદ રાખવી પડશે, બરાબર છે. તો એ તમારે ભૂલ ના થાય એ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. ટેકન બાય મી ઇફ આઈ હેડ રીચ ઇન ટાઈમ. બાકી બધું કોમન વસ્તુ છે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત હોય, હેવિંગ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. હેવિંગ ટેકન ટી આઈ વેન્ટ આઉટ છે, બરાબર છે. તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ શું છે? હેવિંગ છે, બરાબર. હવે હેવિંગ અહીંયા ટી તો કર્મ તરીકે આગળ લઈ લેવું પડશે. હેવિંગ બીન ટેકન થઈ જશે, બરાબર. અહીંયા બીન છે જ, બરાબર, એટલે બીન ટેકન આઈ લેફ્ટ આઉટ, બરાબર. તો આ જે છે મિત્રો એ વાક્યના કાર્ડ પ્રમાણે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતના રૂપાંતર કરવાનું તે વખતે આપણે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની હોય છે. આગળ હું તમને બતાવું છું ડિટેલની અંદર, પણ આ એક નમૂનાના સ્વરૂપે મેં તમને બતાવ્યું છે, એટલા માટે આ વસ્તુ તમે ધ્યાન રાખજો. હવે પેસિવ વોઇસની અંદર વાક્યને ફેરવવા માટે કર્મ જરૂરી હોય. આપેલા વાક્યનું કર્મ શું છે એ શોધવાનું, બરાબર. કર્મ શું છે એ મહત્વની વસ્તુ છે. એટલે તમને વાક્યમાં કર્મ આપેલું હોય તો એ કર્મ તમારે સૌથી પહેલાં શોધવાનું હોય છે, બરાબર. એ વાક્ય જે આપેલું હોય એમાં કર્તા અને ક્રિયાપદને, બરાબર, શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. એ તો આ કોમન વસ્તુ છે. જો અહીંયા એક વાક્ય આપ્યું છે કે કથન સ્પેન્ડ મચ મની એવરી મંથ, બરાબર છે. કથન સ્પેન્ડ મચ મની એવરી મંથ. તો અહીંયા એ પ્રમાણેનું વાક્ય આપ્યું છે, એમાં આપણે શોધવું પડે. શું શોધવું પડે? કર્તા. તો કર્તા કોણ છે? તો કે કથન છે, બરાબર. સ્પેન્ડ એ શું છે? તો કે ક્રિયાપદ છે. મચ મની એ શું છે? તો કે કર્મ છે. તો મચ મની જે છે એ કર્મ છે, એ કર્મ કર્તાના સ્થાને આવી જશે, અને કર્તા એ કર્મના સ્થાને આવી જશે. તો એવી રીતના બીજું એક વાક્ય આપ્યું છે, કાવ્યા ઇઝ ટીઝિંગ ખુશી નાવ, બરાબર. તો ખુશી એ કર્મ છે અને કાવ્યા એ શું છે? કર્તા છે. અને આ કયા કાળનું વાક્ય છે? તો કે ઇઝ વત્તા આઈએનજી છે, એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હવે અહીંયા શું અહીંયા આપણને કીધું છે, આપણે આખું એક્સપ્લેનેશન કરીને સમજાવવામાં આવ્યું છે કે કથન શું ખર્ચે છે? તો પૈસા ખર્ચે છે. કેટલા પૈસા ખર્ચે છે? તો કે ઘણા બધા પૈસા ખર્ચે છે. મચ મની એટલે ઘણા બધા પૈસા. તો વોટ ડઝ કથન સ્પેન્ડ? તો મચ મની, બરાબર. કાવ્યા, હવે કાવ્યાને શું કરે છે? ટીઝ કરે છે, બરાબર છે. હેરાન કરે છે, ચીડવે છે. કે ટીઝ કરવું એટલે ચીડવવું, બરાબર, હેરાન કરવું. તો કાવ્યા ખુશીને હેરાન કરી રહી છે. તો આ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પહેલાં શું શોધવું પડે કે કોના માટે થઈ રહ્યું છે અને શું થઈ રહ્યું છે. આ બે વસ્તુ તમારે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે યાદ રાખવું પડે. અહીંયા બીજું એક વસ્તુ કીધું છે કે કોઈ પણ કાર્ડ હોય એક્ટિવ વોઇસમાં, પેસિવ વોઇસની કાર્ડની વાક્ય રચના અહીંયા આપેલી છે. જો એક્ટિવ વોઇસ હોય સૌથી પહેલાં કરતા હોય,
પછી કાળ મુજબ ક્રિયાપદનું રૂપ હોય, કર્મ હોય અને અન્ય શબ્દો હોય. આ વસ્તુ હું તમને ડિટેલમાં આગળ ટેન્સીસના રૂપ પ્રમાણે હું સમજાવીશ, બરાબર છે. તો એટલા માટે તમારે એ વખતે ધ્યાનમાં આપણે લઈ લઈશું. સાદું ભવિષ્યકાળમાં મોડેલ ઓક્ઝિલરીઝ તરીકે બી વપરાય છે, બરાબર. મેં તમને હમણાં ઉપર સમજાયા વાક્યો, એની અંદર લખેલું હતું જે મોડેલ ઓક્ઝિલરી હતું એમાં બી લખેલું હતું. ચાલુ વર્તમાન કાળમાં, બરાબર, મેં તમને કીધું બીઇંગ આવે, અને પૂર્ણ કાળમાં પૂર્ણ વર્તમાન કાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય એમાં BEEN બી ના આવે, બરાબર. આ વસ્તુ આપણે ઓલરેડી ઉદાહરણોમાં જોઈ ચૂક્યા છે, એ વખતે મેં કીધું હતું, અને હવે આગળ કાળ પ્રમાણે આપણે જોઈશું તે વખતે હું તમને ફરીથી એકવાર કહીશ એ વસ્તુને. પેસિવ કરતી વખતે કર્તા પ્રમાણે સહાયક ક્રિયાપદ મુકાય છે. જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે તમારે એનું સહાયક ક્રિયાપદ મૂકવું પડે. હવે એક્ટિવ પેસિવની પ્રશ્ન વાક્યની રચના કેવી થાય, બરાબર છે. હવે પ્રશ્ન વાક્યની રચના કેવી રીતના કરવામાં આવે છે, તો કોઈ પણ કાળ હોય, બરાબર, એમાં પ્રશ્ન વાક્યની રચના કેવી હોય તો WH ક્વેશ્ચન હોય, બરાબર છે. જો WH ક્વેશ્ચન હોય તો પહેલાં WH ક્વેશ્ચન હોય, પછી સહાયક ક્રિયાપદ હોય જે તે કાળ પ્રમાણે હોય, પછી કર્તા હોય ને મુખ્ય ક્રિયાપદ હોય. ક્રિયાપદનું મુખ્ય રૂપ હોય, બરાબર, કર્મ હોય અને અન્ય શબ્દો હોય. તો એ પેસિવ વોઇસમાં કેવી રીતના થાય, WH શબ્દ તો એની જગ્યા પર જ રહે, બરાબર છે. પછી જો હોય તો, બરાબર, અને સહાયક ક્રિયાપદ બે એની જગ્યા પર રહે છે. પછી કર્તા જે છે તે ત્યાં રહેશે. પછી મુખ્ય ક્રિયાપદ એ શું થઈ જશે તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત બની જશે. પછી BY બાય લાગશે. ક્રિયાપદના ભૂતકૃદંત પછી BY બાય લાગે, કર્મ આવે ને અન્ય શબ્દ. જો તમને અહીંયા ઉદાહરણ આપ્યા છે, બધા મિક્સ ઉદાહરણ. આપણે ઉદાહરણ દ્વારા વધારે સમજ પડશે તમને કે ખુશી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ખુશી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો આમાં કર્મ શું છે તો કે ઇંગ્લિશ આગળ લઈ લો. ઇંગ્લિશ એક વચન છે એટલે એસ કરી દેવું પડે. સ્પીકનું ભૂતકૃદંત શું થાય કે સ્પોકન બાય. કોણ બોલે છે તો કે ખુશી ફ્લુઅન્ટલી. છે ઇઝી વસ્તુ કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય ખુશી ફ્લુઅન્ટલી. વી આર પ્લેઇંગ ચેસ નાવ. અહીંયા એક વાક્ય છે વી આર પ્લેઇંગ ચેસ નાવ. અમે ચેસ રમી રહ્યા છીએ. કર્મ શું છે તો કે ચેસ છે. કર્મ શું છે ચેસ છે. તો ચેસ ઇઝ, હવે ING છે એટલે મેં તમને કીધું હતું, જો અહીંયા પણ કીધું હતું ને આગળ પણ કીધું હતું, બીઇંગ લગાવવું પડે, બરાબર છે. ચાલુ કાળમાં તો અહીંયા જુઓ ચેસ ઇઝ બીઇંગ, ક્રિયાપદનું ભૂતકૃદંત શું થશે તો કે પ્લેડ થશે બાય અસ નાવ, બરાબર છે. ખ્યાલ આવે છે તમને લોકોને. વાય ડીડ અર્પન બાય અ ન્યૂ કાર. હવે કર્મ શું છે તો કે ન્યૂ કાર કર્મ છે, બરાબર. પણ હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે, ક્રિયાપદ સોરી વાક્ય કયું છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે WH ક્વેશ્ચન આગળ આવશે તો વાય. હવે અહીંયા ડીડ લખેલું છે. ડીડ એટલે આપણે ભૂતકાળનું વાત થઈ, બરાબર છે. સાદા ભૂતકાળની અંદર ડીડ આપણે ઉપયોગમાં લઈએ છીએ, આપણને ખબર છે. તો વાય વોઝ, હવે અહીંયા કર્મ આવી ગયું. અ ન્યૂ કાર, બાયનું ભૂતકૃદંત શું થશે બોટ બાય અર્પન, બરાબર છે. ડુ યુ ડુ યોર હોમવર્ક સિન્સિયરલી. તો હવે ડુ છે, બરાબર. ડુ ડસ ક્યારે વપરાય તો કે સાદા વર્તમાન કાળમાં વપરાય. એટલે સાદા વર્તમાન કાળમાં આપણે ટુ બીનું કયું રૂપ વાપરીએ છીએ તો કે ઇઝ વાપરીએ છીએ. તો ઇઝ યોર વર્ક. હવે ડુનું શું થશે ડન થશે બાય યુ સિન્સિયરલી, બરાબર. ઇઝી વસ્તુ છે, કંઈ આમાં ડિફિકલ્ટી છે નહીં. વેન વિલ રિશી કોલ તનુજા. તો વેન તો ત્યાંનું ત્યાં જ રહેશે, વિલ પણ અહીંયા જ રહેશે. હવે તનુજા આગળ આવી જશે કારણ કે કર્મ છે એ કર્તા બની જશે. બી કોલ્ડ બાય રિશી. તો પ્રશ્નાર્થ વાક્યમાં હુની વાક્ય રચના અલગ પડે છે. હુ જ્યારે હોય ત્યારે શાનાથી પ્રશ્ન પૂછાય છે બાય હુમથી. હુથી જ્યારે તમને કોઈ એક્ટિવ વોઇસનું વાક્ય આપવામાં આવ્યું હોય, બરાબર. ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે તમને આપ્યું છે કે હુ વોન ધ પ્રાઇઝ, બરાબર. હુ વોન ધ પ્રાઇઝ. તો હુની જગ્યાએ શું થઈ જશે બાય હુમ. પછી કર્મ શું છે ધ પ્રાઇઝ. બાય હુમ વોસ, બરાબર છે, કારણ કે એક જ વ્યક્તિ વિશે વાત કરી છે તો વોસ, બરાબર છે. કારણ કે અહીંયા વોન છે એટલે ભૂતકાળની વાત છે, એટલા માટે ભૂતકાળમાં એક વચન વોસ થાય, એટલા માટે અહીંયા વોઝ લગાવવામાં આવે છે. બાય હુમ વોઝ ધ પ્રાઇઝ વોન. તો આ વસ્તુ પરથી બાયથી શરૂ થાય છે, બરાબર. અહીંયા આપણે બીજા વાક્યો આપે છે હુ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. આ તો વાક્ય રચના છે, તમારી સમજ માટે આપવામાં આવી છે. જો અહીંયા બીજું એક વાક્ય છે હુ ઇઝ સિંગિંગ સોંગ્સ. તો હુની જગ્યાએ શું થશે બાય હુમ. હવે સોંગ્સ છે એ કર્મ છે, બરાબર છે, એ બહુવચન છે એટલે આર થશે. હુમ્સ આર સોંગ્સ બીઇંગ. કેમ બીઇંગ? કારણ કે અહીંયા ING છે એટલા માટે બીઇંગ લગાવવામાં આવશે. અને ક્રિયાપદનું ભૂતકૃદંત સોંગનું ભૂતકૃદંત શું થાય તો કે સંગ થાય. પછી હુ હેઝ ડન ધીસ વર્ક. તો બાય હુમ હેઝ આવશે અહીંયા, બરાબર છે. પછી ધીસ વર્ક બીન ડન. તો કાર્ડમાં ઉદાહરણોનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરવાનો છે, એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો મિત્રો અહીંયા મેં તમને એક્ટિવ અને પેસિવ વોઇસના જે ડિટેલ ફોર્મ છે એના વિશે મેં તમને વાત કરી. આઈ હોપ કે તમને ખબર પડી હશે. એક્ટિવ અને પેસિવ વોઇસ તમે ઓલરેડી 10મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો, તે છતાં પણ એક્ટિવ અને પેસિવ વોઇસને મેં ડિટેલમાં ફરીથી તમને સમજાવ્યા. હવે અત્યાર સુધી તો આપણે જે છે એ બેઝિક વસ્તુઓ, એના બેઝિક રૂલ સમજાવ્યા મેં તમને. હવે જે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર સમજવાનું છે એ છે કાર્ડ પ્રમાણે કેવી રીતના એક્ટિવમાંથી
એક્ટિવમાંથી પેસિવમાં પરિવર્તન થાય છે. બહુ જ સરસ રીતે અને સરળ ભાષાની અંદર હું તમને એ વસ્તુ સમજાવીશ અને પછી બંનેના એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર, આ વિડીયો 2 થી 3 વાર ધ્યાનથી જોજો અને વસ્તુને સમજવાની કોશિશ કરજો, કારણ કે બહુ જ મહત્વનો ટોપિક છે. 12મા ધોરણની અંદર ગ્રામરમાં એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ 4 માર્કનું પૂછાય છે. બરાબર, એ બહુ મહત્વની વસ્તુ છે, તે વખતે તમને કામ લાગશે. ઓકે ફ્રેન્ડ્સ, આના રિલેટેડ જે પણ ક્વેશ્ચન હશે હું તમને મોકલીશ પીડીએફમાં. તમારે લખવાના છે નોટબુકમાં. આખું એક્સપ્લેનેશન હું તમને નોટબુક માટે લખવા માટે મોકલવાનો છું. તો તમારે ગ્રામરની નોટબુક અલગથી બનાવવાની છે, જેની અંદર તમે જેવી રીતના અગાઉનો ટોપિક જે હતો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે રીતના લખ્યો હતો એવી જ રીતના તમારે આ ટોપિકને પણ લખવાનો છે અને એના વિશે એક્સપ્લેનેશન તમારે કમ્પ્લીટલી લખવાનું છે, જેથી કરીને તમે પરીક્ષાની અંદર એને સરળતાથી વાંચી અને તૈયાર કરી શકો. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર એક્ટિવ પેસિવના કાળ પ્રમાણે કેવી રીતના ફેરફાર થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો બાય, ટેક કેર.